નમસ્કાર અમારા સદાને માટે આદરણીય તથા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો પેન્શનર મિત્રો, આજના 15 ઓગસ્ટ 2026ના સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના નિવૃત્ત પેન્શનરો માટે પણ મહત્વપૂર્ણ બની શકે તેવી એક ખાસ અપડેટ વિશે। ખાસ કરીને વાત કરીશું 8મા કેન્દ્રીય પગાર પંચની મર્યાદા સમય મર્યાદા વિશે, તેની ભલામણો વિશે અને સરકાર દ્વારા કરવામાં આવેલી તાજેતરની સ્પષ્ટતા વિશે। તો મિત્રો, આજની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે દેશના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે। તેથી આજનો સંપૂર્ણ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, જેથી સમગ્ર મુદ્દો સરળ ભાષામાં સમજી શકાય। અને મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા એક નાનકડી વિનંતી છે, જો તમે હજી સુધી આપણી પેન્શન ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આવી જ પેન્શન, સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને લગતી માહિતી નિયમિત રીતે મેળવવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો। તો ચાલો મિત્રો, હવે આજની મહત્વપૂર્ણ માહિતી સમજીએ। તો સૌથી પહેલા વાત કરીએ 8મા કેન્દ્રીય પગાર પંચની રચના અને તેની સમય મર્યાદા વિશે। તો 8મા કેન્દ્રીય પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ સરકારી ઠરાવ દ્વારા કરવામાં આવી હતી। આ કમિશનને તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાની ભલામણો રજૂ કરવાની સમય મર્યાદા આપવામાં આવી છે। અર્થાત જો 3 નવેમ્બર 2025થી 18 મહિનાનો સમય ગણવામાં આવે તો વ્યાપક રીતે તેની સમય મર્યાદા મે 2027 સુધી આવે છે। હવે અહીં સૌથી મહત્વની વાત એ છે કે સરકાર દ્વારા હજી સુધી એવી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી કે 8મો પગાર પંચ તેની નિર્ધારિત સમય મર્યાદા પહેલા જ પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરશે। એટલે મિત્રો, સોશિયલ મીડિયા કે પછી અલગ અલગ અહેવાલોમાં વહેલા અહેવાલની તારીખ અંગે પણ જે પણ ચર્ચાઓ ચાલી રહી હોય તેને સત્તાવાર નિર્ણય તરીકે માનવી યોગ્ય નથી। સરકાર તરફથી હાલમાં જે વાત સ્પષ્ટ કરવામાં આવી છે તે એટલી છે કે કમિશનને તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર ભલામણો રજૂ કરવાની જવાબદારી આપવામાં આવી છે। મિત્રો, હવે આગળ વધીએ અને જોઈએ કે આ મુદ્દે સંસદમાં શું સ્પષ્ટતા કરવામાં આવી છે। 10 ઓગસ્ટના રોજ લોકસભામાં આ મુદ્દે લેખિત જવાબ આપવામાં આવ્યો હતો। તેમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી દ્વારા જણાવાયું હતું કે 8મો કેન્દ્રીય પગાર પંચ તેની રચનાની તારીખથી 18 મહિનાની અંદર પોતાની ભલામણો કરશે। સાથે જ સરકાર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે કમિશનને હજુ સુધી પોતાની ભલામણો સરકારને રજૂ કરી નથી। આ જવાબ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે હાલમાં 8મા પગાર પંચની ભલામણો અંતિમ સ્વરૂપે સરકાર સમક્ષ આવી નથી। હવે મિત્રો, અહીં એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે કે જો કમિશન પાસે 18 મહિનાનો સમય છે તો શું તે આ સમય કરતાં પહેલા પણ પોતાની અહેવાલો રજૂ કરી શકે? તો આ બાબતે પણ હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કે કમિશન નિર્ધારિત સમય કરતાં પહેલા સંપૂર્ણ ભલામણો રજૂ કરશે। રાજ્યસભામાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। નીરજ શેખર દ્વારા જાણવા માંગવામાં આવ્યું હતું કે શું કમિશન નિર્ધારિત 18 મહિનાની સમય મર્યાદા પહેલા પોતાની ભલામણો રજૂ કરવાની યોજના ધરાવે છે? જવાબમાં ફરીથી 3 નવેમ્બર 2025ના ઠરાવ અને 18 મહિનાની સમય મર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ વહેલી તારીખ અંગે ચોક્કસ કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। એટલે પેન્શનર મિત્રો, હાલની સ્થિતિને સરળ ભાષામાં સમજીએ તો 8મા પગાર પંચને 18 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી છે, પરંતુ સમય મર્યાદા પહેલા જ અહેવાલ આવી જશે તેવી સત્તાવાર ખાતરી સરકાર તરફથી આપવામાં આવી નથી। હવે વાત કરીએ 8મા પગાર પંચના કાર્યક્ષેત્રની। તો આ કમિશન માત્ર મૂળ પગાર અંગે જ નહીં, પરંતુ અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર કરશે। તેના કાર્યક્ષેત્રમાં પગાર સુધારણા, ભથ્થા, પેન્શન, કુટુંબ પેન્શન અને સેવાની શરતો જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે। આ જ કારણસર પેન્શનરો માટે આ કમિશન ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે જ્યારે પેન્શનની સુધારણા અંગે ભલામણો આવશે ત્યારે પેન્શનરો પણ આ પ્રક્રિયાને ખૂબ નજીકથી જોતા રહેશે। હવે મિત્રો, આપણે વાત કરીએ કે આ સમગ્ર પ્રક્રિયાથી કેટલા લોકો અસરગ્રસ્ત થઈ શકે। તો સરકારના અંદાજ મુજબ 1 માર્ચ 2026 સુધીમાં આશરે 35.77 લાખ કેન્દ્ર સરકારના નાગરિક કર્મચારીઓ સેવામાં હતા। તે જ રીતે 31 ડિસેમ્બર 2025 સુધીમાં
આશરે 33.76 લાખ પેન્શનરો અને કુટુંબ પેન્શનરો હતા. અહીં નોંધવાની બાબત એ છે કે આપવામાં આવેલા પેન્શનરોના આંકડામાં સંરક્ષણ પેન્શનરોનો સમાવેશ થતો નથી. એટલે 8મા પગાર પંચની કામગીરી અને તેની ભલામણોનો વ્યાપ ખૂબ મોટો છે. મિત્રો, હવે સૌથી મહત્વની વાત કરીએ કે 8મો પગાર પંચ હાલમાં શું કરી રહ્યું છે. તો 8મા હાલમાં કમિશન પરામર્શની પ્રક્રિયા છે. એટલે કે વિવિધ કર્મચારી સંગઠનો, યુનિયનો, પેન્શનર સંસ્થાઓ અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. આ પ્રકારની ચર્ચાઓનો મુખ્ય હેતુ એ છે કે કર્મચારીઓ અને પેન્શનરોની વિવિધ માંગણીઓ, મુશ્કેલીઓ અને સૂચનો કમિશન સુધી પહોંચી શકે. કમિશનની સત્તાવાર માહિતી મુજબ આગામી સમયમાં પણ વિવિધ સ્થળોએ હિતધારકો સાથે પરામર્શની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે. આમાં જયપુર, ચેન્નઈ, પોંડિચેરી અને ચંદીગઢ જેવા સ્થળોની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. આનો અર્થ એ થાય છે કે કમિશનની પ્રક્રિયા હજુ ચાલી રહી છે અને વિવિધ હિતધારકો પાસેથી માહિતી અને સૂચનો મેળવવાની કામગીરી ચાલુ છે. હવે મિત્રો, 11 ઓગસ્ટની એક બીજી મહત્વપૂર્ણ અપડેટ પણ સામે આવી છે. 11 ઓગસ્ટના રોજ કમિશનને સલાહકારોને જોડવા માટેની માર્ગદર્શિકામાં આંશિક ફેરફારો કર્યા છે. સુધારેલી શ્રેણીઓમાં વરિષ્ઠ સલાહકારો અને યુવા વ્યવસાયિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભૂમિકાઓમાં માનવ સંસાધન, કાનૂની બાબતો, સંશોધન, આઈટી, ડેટા વિશ્લેષણ અને ડેટા વિઝ્યુલાઇઝેશન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ માહિતી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે દર્શાવે છે કે કમિશન પોતાની કામગીરી માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને જોડવાની પ્રક્રિયા આગળ વધારી રહ્યું છે. હવે મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત સ્પષ્ટ કરી દઉં કે હાલમાં સરકાર દ્વારા 8મા પગાર પંચની ભલામણો કઈ તારીખથી લાગુ થશે તેની કોઈ ચોક્કસ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. એટલે પેન્શનર મિત્રો, હાલમાં આપણે બે અલગ અલગ બાબતોને અલગ અલગ સમજવી જરૂરી છે. પહેલી બાબત છે કમિશનની ભલામણો રજૂ કરવાની સમયમર્યાદા, જે તેની રચનાની તારીખથી 18 મહિનાની છે. અને બીજી બાબત છે ભલામણો ક્યારે અમલમાં આવશે, જેના અંગે હાલ કોઈ ચોક્કસ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. આ બંને બાબતોને એક સમજી લેવી યોગ્ય નથી. હવે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આ માહિતી શા માટે મહત્વપૂર્ણ છે તે પણ સમજીએ. તો આજની માહિતી મુખ્યત્વે 8મા કેન્દ્રીય પગાર પંચને લગતી છે. ગુજરાત રાજ્યના પેન્શનરો માટે કોઈપણ લાભ અથવા ફેરફાર રાજ્ય સરકારના સંબંધિત નિર્ણય, ઠરાવ અથવા સત્તાવાર આદેશ પર આધાર રાખશે. એટલે માત્ર કેન્દ્ર સરકારના પગાર પંચની પ્રક્રિયા ચાલી રહી છે તેના આધારે ગુજરાતના પેન્શનરો માટે કોઈ ચોક્કસ રકમનો વધારો અથવા ચોક્કસ તારીખ જાહેર થઈ ગઈ છે એવું માનવું યોગ્ય નથી. પરંતુ કેન્દ્રના સ્તરે પગાર, ભથ્થા અને પેન્શન અંગેની ભલામણો કેવી રીતે આગળ વધે છે તે ગુજરાત સહિત અન્ય રાજ્યોના પેન્શનરો માટે પણ મહત્વની માહિતી બની શકે છે. તેથી આજની તારીખે સૌથી સુરક્ષિત અને સત્તાવાર રીતે કહી શકાય તેવી સ્થિતિ એ છે કે 8મો કેન્દ્રીય પગાર પંચ તેની 18 મહિનાની સમય મર્યાદામાં પોતાની ભલામણો રજૂ કરવાની પ્રક્રિયામાં છે. પરંતુ તે સમય મર્યાદા પહેલા અહેવાલ રજૂ કરશે તેવી સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી.